આનંદ તરફ, પરમાનંદ તરફ, એ ગતિ તેની સર્વ રીતે ગતિ થશે. ગતિ મતલબ કોઈ પણ ક્ષેત્રમાં તેની ગતિ મતલબ દોડવું, વેગ, સુખ. ઘણા શબ્દોનો તો એટલા સંકુચિત અર્થોમાં આપણે લઈ લીધા છે. તેથી તવે જીવનમ ધન્ય. જે કોઈ ભગવાનની કથાનું શ્રવણ કરે છે તેનું જીવન ધન્ય છે. આજ કથા જે સાંભળે છે આમાં જો જાતિ જ્ઞાતિ વર્ણ ભેદ નથી. મહાદેવનો દરબાર એક એવો દરબાર છે, ભગવાન શિવજીનો દ્વાર એવો દ્વાર છે. સિંહ, વાઘ, વરુ બધા સાથે રહે છે. સર્પ પણ સાથે રહે, મયુર પણ સાથે રહે, મૂષક પણ સાથે રહે, દેવ પણ સાથે રહે, દૂત પણ સાથે રહે, ભૂત પણ સાથે રહે, નંદી પણ સાથે રહે, સિંહ પણ સાથે રહે, મયુર પણ સાથે રહે, દૂતોને સાથે ભૂત દૂત સૌ શિવજીની સાથે રહે છે. આવો શિવજીનો વિશેષ એક સ્વભાવ છે મહાદેવજીનો. મહાદેવનું એક સુંદર જીવન ચરિત્ર છે. ભગવાન શંકર સાથે દેવ રે, દૂત રે, ભૂત રે, આપણે સાથે આપણો દીકરો રહેવા તૈયાર નથી. આપણી પુત્રવધુ આપણી સાથે રહેવા તૈયાર નથી. આપણો સ્વભાવ કેટલો સુંદર હશે. આપણા પરિવારના સભ્યો આપણી સાથે રહેવા તૈયાર નથી. તો શિવજીનું કેટલું હેતાળ પ્રેમાળ જીવન હશે. જન્મજાત વૈરૃતિવાળા જેની સાથે રહેવા માટે આતુર છે ને તૈયાર છે, એવું શિવજીનું જીવન ચરિત્ર છે. તો જીવન કેવું હોવું જોઈએ કે બધા માણસો આપણી સાથે રહેવા તૈયાર, દાદાને કોઈ છોડવા તૈયાર ન થાય. બાપા એમ કે આપણે જુદું છે તો છોકરા એમ કે નહીં નહીં, દાદાથી જુદું નહીં થવાનું. છોકરા એમ કે બાપાને તારા જુદું રહેવું ત્યારે હું તો દાદા ને દાદી હારે જ રહેવાનું. આવા દાદા દાદીના પ્રેમાળ સ્વભાવ હોય છે, આવા લાગણીશીલ સ્વભાવ હોય છે. શિવજી પાસેથી ઘણું બધું શીખવા જેવું. શિવ કેવા દેવ છે કે સૌને સાથે રાખે, સ્નેહથી રાખે, પ્રેમથી રાખે, આદરથી રાખે. તેથી કહ્યું શિવ પ્રિય. મહાદેવજી સૌને પ્રેમ કરે છે. આ કથાનો કેટલો મહિમા છે. તેથી કોનું જીવન ધન્ય છે? જે ભગવાનની કથાનું શ્રવણ કરે છે તેનું જીવન ધન્ય છે. આ ભગવાન વ્યાસના વચનો છે, એક એક શ્લોક વચન છે. તવેવ જીવનમ ધન્યમ. કોણ જે કથા સાંભળે છે તેનું જીવન ધન્ય છે. જે કથા સાંભળે છે તેનો જન્મ પણ ધન્ય છે. તવેવ જન્મ સફલમ. તેનો જન્મ લેવો સફળ છે. અને જે કથા સાંભળે તેની માતુશ્રી ધન્ય છે, તેના પિતાશ્રી ધન્ય છે. આ હું નથી કહેતો, આ બધા શ્લોકો શિવ મહાપડ ગ્રંથના છે. તેથી પહેલા મેં તમને કહ્યું કે હું તમને સૂત્રાત્મક અને શ્લોકાત્મક કથા કહીશ. ગબગોળા તમારી સામે મારવાની મારી જરૂર નથી. તમે શું ડાયા માણસો છો, એટલા પ્રેમથી કથા સાંભળો છો. અને એક વાત કહું, તમે તો નહીં કહો, અને હું જેમ તમને જો અહીંથી કાંઈ ન સારું આપું, તમે તમારા જીવનનો મૂલ્યવાન સમય 3 કલાક કથામાં આપી રહ્યા છો. તેથી અમારી જવાબદારી બને છે. જીવનનો બહુ જ મૂલ્યવાન 3 કલાકનો સમય તમે ભગવાનની કથામાં આપો છો. જો તમને અમે કાંઈ ન આપીએ તો 3 કલાક વ્યર્થ છે આપણે. તેથી ભગવાન વ્યાસ એમ કહે છે જે કથા સાંભળે છે તેનું જીવન ધન્ય છે. જે કથા સાંભળે તેનો જન્મ સફળ છે. જે કથા સાંભળે તેની માતુશ્રી ધન્ય છે, તેના પિતાશ્રી ધન્ય છે. આપણા માતા પિતાને વ્યાસ ભગવાન યાદ કરે છે. તવેવ જનની ધન્યા. તવેવ જनको ધન્ય. માતુશ્રી ધન્ય છે, પિતાશ્રી ધન્ય છે. તવેવ જनको ધન્ય. આગળ એમ કહ્યું જે કથા સાંભળે છે તેનું કુલ પણ ધન્ય છે. દાદા, પરદાદા, એના દાદા સૌ ધન્ય છે. આ ભગવાન વ્યાસ આપણને સૌને બિરદાવે છે. આપણા કુળને યાદ કરે છે, આપણા પૂર્વજોને યાદ કરે છે. સુનિએ જરા. તવેવ કુલમૃત્કુષ્ટમ सत्यम सत्यम न संशय. इसमें कोई संशय नहीं. जो जीवन संशयથી ન જીવાય, જીવન શ્રદ્ધાથી જીવાય છે. જીવન જીવવા માટે સંશય નહીં. સંશય આત્મા વિનશ્યતિ. ગયો જીવનથી. તેથી સંશય ન કરો. કારણ કે મનુષ્ય સંશયશીલ પ્રાણી છે, અનુસરણીય પ્રાણી છે, અનુકરણીય પ્રાણી છે. બીજા જેવું કરે, હંમેશા બીજા જેવું જે જોવે તે અનુસરણ કરે છે. તેથી મારી વાત ઉપર સંશય ન કરજો. હું સત્ય કહું છું, સત્ય કહું છું, સત્ય કહું છું. ભગવાન વ્યાસ બોલ્યા છે. યત સદા શિવેવ
દ્રશિતવૈ રાજતે જેના હૃદયમાં ભગવાન મહાદેવની ભક્તિ રાજ કરે છે. સફલમ જીવિતમ સફલમ જીવિતમ જીવાગ્રે વર્તતે તસ સફલમ જીવિતમ. જેને જીવા પર ભગવાન મહાદેવનું નામ છે તેનું પણ જીવન ધન્ય છે, તેનું પણ જીવન સફળ છે. તેથી જીવન નિષ્ફળ ન જાય એના માટે આ ભગવત કથાના આયોજનો કરવામાં આવે છે. જીવનમાં કાંઈ નવીનતા આવે, નવનીત જીવન બને, રોજ કાંઈક નવું જ જીવન બને, રોજ જીવનમાં નવો સોનાનો સૂરજ ઉગે, એના માટે જીવન છે. તો હવે ભગવાન મહર્ષિ વેદ વ્યાસજી શિવ મહાપડા ગ્રંથને પ્રણામ કરે છે. ગ્રંથનો પ્રારંભ થાય છે. ધીરે ધીરે ગ્રંથના દ્વાર ખોલે છે, કથાના દ્વાર ખોલે છે. આપણે કથામાં પ્રવેશ કરશું, કમાડ ખોલશું, કથાના આપણે દરવાજા ખોલશું. આ વંદનાનો શ્લોક છે. ભગવાન વ્યાસજી આ પુરાણની વંદના કરે છે. શિવ મહાપ્રાણ ભગવાન મહાદેવનું સ્વરૂપ છે. આ સ્વરૂપને શું કહેવાય? વાંગમય સ્વરૂપ, શબ્દ મૂર્તિ કહેવાય છે. મંદિરમાં જાઓ, એ મૂર્તિ તમારી સામે વાતો કરે કે ન કરે એવું ન કહી શકું, પણ આને તમે ખોલો એટલે તમારી સામે વાતો કરે. આમ ખોલો ને તમે વાંચો એટલે વાતો કરવા લાગે તમારી સાથે. આ બોલતી મૂર્તિ છે, વાતો કરતી મૂર્તિ, જીવનનું માર્ગદર્શન આપનારી મૂર્તિ છે. તેથી શિવ મહાપડ ગ્રંથનું ને અન્ય ધર્મ ગ્રંથોનું વાંચન કરવું જોઈએ. જે માણસ પોતાના ઘરમાં ધર્મ ગ્રંથોનું પાલન કરે છે તેને ઋષિ યજ્ઞ કરવાનું ફળ મળે છે. રોજ થોડુંક વાંચો, થોડું ઘણું વાંચન કરો. અને મારા યુવાન ભાઈઓ બહેનો, ભણેલા ગણેલા દીકરા દીકરીને મારી પ્રાર્થના છે, તમારી બેગમાં એકાદું સારું પુસ્તક સાથે રાખો, રોજ વાંચન કરો, રોજ વાંચન કરો. જે ક્ષેત્રમાં હોય તેનું, એવું નથી કહેતો કે ધર્મ ગ્રંથોનું વાંચન કરો. તમે જે ક્ષેત્રમાં હોય એ ક્ષેત્રના પુસ્તકો વાંચો. કોઈ ન સાંભળવા મળે તો ટાઈમ મેનેજમેન્ટ વાંચો, કે સમયનો કેવી રીતે સદુપયોગ કરાય, 24 કલાક કેવી રીતે તમારે વાપરવી છે તમારે નક્કી કરવાની છે. આ દુનિયામાં કોઈને 25મી કલાક નથી મળે, સૌને 24 કલાક મળે છે. રાજમહેલમાં રહેનારો માણસ એ 24 કલાક, ઝૂંપડામાં રહેનારો માણસ 24 કલાક. એ 24 કલાકનો તમે કેવી રીતે ઉપયોગ કરો છો એના ટાઈમ મેનેજમેન્ટ કહેવાય છે. જીવનમાં શ્રેષ્ઠ કેવી રીતે બનવું તો લોક વ્યવહાર વાંચો, બધી ભાષાઓમાં મળે છે. કોઈ બિઝનેસમાં છો તમે, તે બિઝનેસના લગતા પુસ્તકો તમારી સાથે રાખો. જે બિઝનેસમાં જે તમે જે વ્યવસાયમાં સંકળાયેલા હો એના બધુંનું મોટિવેશન પુસ્તકો મળે છે. વાંચન હોવું જોઈએ, અનુભવીનો સંગ કરવો પડે, મોટિવેશન સ્પીકરોનું સાંભળવા પડે છે. તેથી જીવનમાં તમે ઘણા બધા આગળ વધી શકો છો. ભક્તિ માર્ગમાં આગળ વધવું હોય અને તો શિવ મહાપડ ગ્રંથ, અન્ય ગ્રંથોનું પાલન કરવું જોઈએ. માણસે વાંચન કરવું જોઈએ. મસ્તકના વિચારોને જીતવા માટે પુસ્તક શ્રેષ્ઠ શસ્ત્ર છે. તેથી માણસ વાંચન પ્રેમી હોવો જોઈએ. શ્રવણ કરવું શ્રેષ્ઠ કલા છે. સાંભળવું એ મોટી કલા છે. બોલવું એ તો કલા છે જ, બોલવા કરતાં સાંભળવાની કલા શ્રેષ્ઠ છે. માણસને શ્રવણ કરતા આવડવું જોઈએ. તેથી આવો શિવ મહાપડ ગ્રંથને આપણે પગે લાગીએ. શિવ પુરાણમ. ભગવાન મહાદેવજી આપના વાંગમય સ્વરૂપ શિવ મહાપડ ગ્રંથને હું પગે લાગુ છું, પ્રણામ કરું છું. ભગવાન વ્યાસ બોલે છે, સર્વદા પ્રસન્ન સંસારની આધિ વ્યાધિ ઉપાધિઓને છોડીને મારી પ્રસન્ન બુદ્ધિથી શિવ મહાપડ ભગવાનને હું પગે લાગુ છું. કેટલી સરસ વાત કરી. પ્રસન્નતા પૂર્વક હું આપના વાંગમય સ્વરૂપને પ્રણામ કરું છું. એક વાત કહું, પ્રસન્નતાપૂર્વક ભગવાનની કથાનું શ્રવણ કરવું, પ્રસન્નતાપૂર્વક કોઈ પણ કામ કરવું, પ્રસન્નતાપૂર્વક કોઈની સાથે વાર્તાલાપ કરો. અને બીજી વાત, ચહેરાનો મેકઅપ કોસ્મેટિક સાધનો નથી, પાવડર નથી. આપણા ચહેરાનો મેકઅપ આપણા મુખની પ્રસન્નતા છે. ચહેરો ખીલેલો હોવો જોઈએ. આપણે ભગવાનને કેવા ફૂલો ચડાવીએ છીએ? ખીલેલા ફૂલો ચડાવીએ છીએ. બુરઝાયેલા ફૂલો ચડાવીએ કોઈ દિવસ ભગવાનને? તો ચહેરો ખીલેલો હોય તો સારું લાગે. હું અહીં તમારે મેં મોઢું ચડાવીને કથા કરું તો કેવો ભૂંડો લાગુ? આજે વાત કરે, તમે પણ મોઢું ચડાવીને મારે સામે બેઠા હોય તો કેવા લાગો?
ભલે તમે મને ઝાંખા ઝાંખા દેખાવ બધા, કારણ કે લાઇટ એટલી બધી સામે હોય એટલે એટલું બધું ન દેખાય, પણ આ ટીવીમાં હું જોઈ લઉં કે કોણ માણસ કથા સાંભળે છે, કોણ માણસ થોડા થોડા ઝોકા ખાય છે, કોણ આખું વિચીને બેઠો છે, કોણ વાતો કરે છે, બધું આ ટીવી દ્વારા જો કોણ મોબાઈલમાં વાત કરે છે, આ બધું દેખાય. જો તમે દેખાય જાય, ન દેખાય જાય, ચોર પકડાઈ જાય એમાં. તેથી ભગવાનની શ્રેષ્ઠ ઉપાસના છે પ્રસન્નતા. ભગવાને એમ કહ્યું કે મારી સામે કોઈ પ્રસન્ન રહે છે એને કરોડો કરોડો યજ્ઞ કરવાનું પુણ્ય આપું છું. ખીલેલો ચહેરો, પ્રસન્ન ચહેરો. સુખ અને દુઃખ તો આવે ને જાય, એ તો ચાલતું જ રહેવાનું દુનિયામાં, એમાં કઈ બંધ નથી થવાનું. આપણી પ્રસન્નતા ખોવી નહીં. પ્રસન્ન ચિત્ત, પ્રસન્ન ચહેરો, પ્રસન્ન મુખ મુદ્રા. તેથી કહ્યું ભગવાને કે પ્રસન્નતાપૂર્વક ભગવાન હું આપના વાંગમય સ્વરૂપ શિવ મહાપડ ગ્રંથને પ્રણામ કરું છું, મારા પ્રણામનો સ્વીકાર કરો. આવી કેટલી સુંદર વાત કરે છે. ભગવાન શિવ સદૈવ પ્રસન્ન હોય છે. મહાદેવજી પ્રસન્ન મુખ મુદ્રાથી બેઠા હોય છે. પ્રસન્નતા ક્યારે મળે? આપણું પુણ્ય જરા વધે ત્યારે. પુણ્ય ઘટી જાય તો પ્રસન્નતા જતી રહે છે. પુણ્ય અધિક આપણી પાસે હોય ત્યારે પ્રસન્નતા હોય છે. તેથી ભગવાન વ્યાસ બોલે છે, વંદે શિવ પુરાણમ હે મહાદેવ સર્વદાહમ પ્રસન્ન. કેટલી સુંદર વાત કે પ્રસન્ન બુદ્ધિ. આમ તો તમને સૌ ન કહેવાય, તમે સૌ ડાયા માણસો છો, ભણેલા ગણેલા છો. ભલે આખો દિવસ તમે મોઢું ચડાવજો, પણ મારી હૃદયની પ્રાર્થના હવારમાં તોબડો ન ચડાવવો. પછી ભાઈઓ હોય કે બહેનો હોય, મોઢું ન ચડાવવું. આ ગુજરાતી ભાષાના શબ્દો જો તોબડો, આ તોબડાનું અંગ્રેજી ન થાય ને હિન્દી ન થાય, તોબડો તોબડો જ રહે. હું હવારના પરમાં તોબડો ચડાવીને બેઠે નથી કહેતા. અને ખબર નહીં, ઘણા માણસોને હવારમાં જ મોઢા ચડેલા હોય. એને ચા પાઈ ગયો ને આદુ વળી હમણાંથી 2 રકાબી ઘી નાખીને. શા માટે સવારમાં આમ તમે બાગ બગીચામાં જુઓ તો ફૂલો કેવા ખીલેલા હોય. બાગ બગીચામાં તમે હાજે ભરું થાકી ગયા હોય તો જરીક આમ ચહેરો આપણો બુરજાઈ જાય, વસ્તુ અલગ છે. પણ સવારમાં તો કેટલા સુંદર ફૂલો ખીલેલા હોય છે, મહેક ફેલાવતા હોય છે. તે સવારમાં થોડાક વહેલા ઉઠી જાય, બ્રહ્મ મુહૂર્તમાં જાગવું જોઈએ. તમે સૌ તો જાગતા જો સવારમાં, મોડામાં મોડું 3 વાગે જાગી જવું જોઈએ સવારમાં. થોડુંક વહેલું થઈ ગયું કા, 4 વાગે 4:30. અને એક વાત કહું, આ પટેલ સમાજનો મોટો સદગુણ હોય ને તો વહેલા ઉઠવું હોય. પટેલ સમાજમાં જોયું છે, બહુ બધા વહેલા ઉઠે, બહુ વહેલા ઉઠે. આમ દિવસ ન ઉગે ત્યાં તો ખેતર વાડીએ પોગી ગયા હોય, હાથી લઈને બળદ લઈને. દિવસ ન ઉગે ત્યાં કામે ચડી ગયા હોય છે. આ સમાજ છે. અને એક વાત બહુ હૃદયથી કહું છું, કોઈના સુખની ઈર્ષા ન કરવી. કોઈના સુખની ઈર્ષા ન કરવી. કારણ કે એને સુખ ક્યારે મળ્યું છે? એ માણસે કામ કર્યું છે, એ માણસે પુરુષાર્થ કર્યો છે, ત્યારે એને સુખ મળ્યું છે. કોઈના સુખની ઈર્ષા કરવાનો આપણને કેવો અધિકાર છે? કોઈના વૈભવની ઈર્ષા કરવાનો આપણને કેવો અધિકાર? કોઈની ધન સંપત્તિની ઈર્ષા કરવાનો આપણને કેવો અધિકાર? કોઈ અધિકાર નથી. તેથી પ્રસન્ન રહેવું બુદ્ધિનો વિષય છે. તેથી ભગવાન વ્યાસ કહે છે, શિવ પ્રસન્નતા. શિવ પ્રસન્નતા પદયો રતિ પદયો રતિ. હે મહાદેવજી, તમારા ચરણોમાં પ્રેમ સમર્પિત કરી અને પ્રસન્ન બુદ્ધિથી આપના વાંગમય સ્વરૂપ શિવ મહાપણ ભગવાનને હું પગે લાગુ છું. એવી ભગવાન વેદવ્યાસજીએ વાત કરી છે. તેથી રોજ શિવ મહાપણ ગ્રંથની પૂજા કરવી, તેને પ્રણામ કરવું અને શિવ મહાપણ ગ્રંથની પરિક્રમા કરવી, આવો મહિમા શિવ મહાપણ ગ્રંથમાં ગાયો છે. અને હવે પ્રયાગ તીર્થમાં શૈનકાદિ મહાત્માઓ સૂત પુરાણને કહે છે, હે સૂત પુરાણી મહાભાગ્યવાન, પરમાર્થને કરનારી ભગવાનની કથા કહો, સૌનું હિત અને મંગલ કરનારી અદ્ભુત મહાઅદ્ભુત ભગવાનની કથા આપ કહો, અમારા સૌ ઉપર કૃપા વરસાવો.
આવો ભાવ કથા સાંભળનાર મહાત્માઓએ કર્યો છે. એક એક શ્લોક ભગવાન મહાદેવની પૂજા છે. એક એક શ્લોક આપણા જીવનને પુણ્ય આપનાર છે. સૂત પુરાણનું સુંદર સંબોધન કર્યું. સૂત પુરાણી કોણ છે? મહર્ષિ ભગવાન વેદવ્યાસજીના સદ શિષ્ય છે અને મહાદેવના પરમ ભક્ત છે અને શબ્દોના પૂજારી છે. કોઈને પણ નિરુત્તર કરી શકે છે. આવા ભગવાન મહર્ષિ ભગવાન વેદવ્યાસજીના સદ શિષ્ય સૂત પુરાણીજી છે. અને કથા સાંભળનાર ઋષિ મુનિઓ કહે છે, હે મહાભાગ્યવાન, હે મહાભાગ્યવાન, અમારા સૌ પર કૃપા કરો અને ભગવાન મહાદેવની કથા કહો. નવે કથાનો પ્રારંભ થાય છે. સૂત સૂત મહાભાગ, હે મહાભાગ્યવાન, હે મહાભાગ્યવાન, ધન્યસ્તવમ પરમાર્થિતમ. સૌનું હિત કરનારી, સૌનું મંગલ કરનારી, સૌનું કલ્યાણ કરનારી, સૌને સુખ આપનારી ભગવાન મહાદેવની અદ્ભુત કથા કહો. અદ્ભુતેયં કથા દિવ્યા શ્રાવિતા કૃપયા હિનઃ શ્રાવિતા કૃપયા. અમારા સૌ પર કૃપા કરી અને સુંદર સુંદર ભગવાનની કથા કહો. શિવ મહાપડા ગ્રંથના પ્રારંભમાં એક મહાત્મય કથા છે. બહુ વિસ્તારનો પણ થોડા શબ્દો મેં કથા કહેવાનો તમને પ્રયાસ કરું છું. જે બોધાત્મક કથા છે, બોધાત્મક કથા, સંદેશાત્મક કથા છે, ઉપદેશક કથા છે. એક કિરાતોનું નગર હતું. આ નગરમાં દેવરાજ નામે, જો જાજાભાગે કથા બ્રાહ્મણને લક્ષ્યમાં રાખીને કહે છે. કોઈ જાતિ જ્ઞાતિનું અહીંથી કહેવાય નહીં, તેથી બ્રાહ્મણને લક્ષ્યમાં રાખે છે. કોઈ જાતિ જ્ઞાતિનું નામ લે ત્યારે તો કેટલા અરાજકતા ઊભા થાય. બ્રાહ્મણનું નામ લીધું, બ્રાહ્મણ કોઈ ન બોલે. કે પોતાના ઉપર દ્રષ્ટાંત આપીને કથા કહે છે. કેટલા પરોપકારી બ્રાહ્મણો દ્વિજો છે. બ્રાહ્મણનો કોઈ દે અદેખાય નહીં કર્યું, બ્રાહ્મણની ઈર્ષા ન કરવી. શિવપુરાણ ગ્રંથમાં તો કહ્યું, રામચરિત માનસમાં કહ્યું છે, જે બ્રાહ્મણો ઈર્ષા કરે છે, બ્રાહ્મણો સાથે વેર રાખે છે, તેને દરિદ્રતા અને નિર્ધનતા પ્રાપ્ત થાય છે. તેથી કહ્યું, દરિદ્રો રસ વિકતા બ્રાહ્મણો જ્ઞાન દુર્બલ. કિરાતોના નગરમાં એક બ્રાહ્મણ રહેતો હતો, જ્ઞાનથી દુર્બલ હતો. અને જીવનની મોટામાં મોટી દુર્બળતા અજ્ઞાનતા, ના સમજી, સમજણ વગરનું જીવન. જીવનમાંથી સમજણ જો જાય તો જોયા જેવી થાય. સમજણ વગરનું જીવન. એક કથા કહી દઉં તમને, પછી કથાને વિરામ આપું છું. આસિત કિરાત નગર. આસીત કિરાત નગરે. એક નગર હતું કિરાતોનું. એ કિરાતોના નગરમાં એક બ્રાહ્મણ રહેતા હતા. બ્રાહ્મણો જ્ઞાન દુર્બલ. જ્ઞાનથી દુર્બલ એ બ્રાહ્મણ રહેતા હતા. તેથી જ્ઞાનથી દુર્બલ હતો. એટલે સારું કામ ન કરતા. આપણે જે કાંઈ કામ કરો ને એવું કામ પસંદ કરવું કે ગૌરવ કરી શકો તમે. કેવું કામ કરતો હતો? દરિદ્રો રસ વિક્રેતા. દરિદ્ર હતો, રસ વિક્રેતા. રસનો વેપાર કરતો હતો. રસ એટલે મદિરાનો વેપાર કરતો હતો. અને ઉપરથી દેવ ધર્મ પર અમુખા. દેવ ધર્મ પરાણમુખ. દેવ ધર્મથી વિમુખ જીવન જીવનારો આ બ્રાહ્મણ પોતાના વૃદ્ધ માતા પિતાની સાથે રહે છે. પણ માતા પિતા મહાદેવના પરમ ભક્ત છે. પોતાનું સંતાન દુરાચારી છે. પણ ભગવાનને કોઈ ફરિયાદ ન કરી, ભગવાન આવું દુરાચારી સંતાન કેમ મને મળ્યું છે? કારણ કે બ્રાહ્મણે સ્વીકારી લીધું કે અમારા કોઈ પૂર્વ જન્મના એવા નબળા કર્મો હશે, તેથી આવું સંતાન મને પ્રાપ્ત થયું છે. ભગવાનને કોઈ ફરિયાદ નહીં, ભગવાનની આગળ કોઈ પણ પ્રકારની શિકાયત નહીં. બસ સ્વીકારી લીધું. જીવનમાં સ્વીકારવું એ પણ એક મોટો સદગુણ છે. આપણે સ્વીકારતા નથી, તેથી ઘણીવાર જીવનમાં દુઃખી થતા હોય છે. આ બ્રાહ્મણે સ્વીકારી લીધું છે કે અમારા કોઈ નબળા કર્મોનું ફળ છે, તેથી આવો દુરાચારી દીકરો અમને મળ્યો છે. ક્યારેક ક્યારેક વૃદ્ધ માતા પિતા પોતાના દીકરાને સમજાવે છે કે બેટા, આપણે બ્રાહ્મણ છીએ, આવા કામ આપણે ન કરાય, ભગવાન આપણને માફ ન કરે. બેટા, આપણે તો ભગવાનના કાર્યો કરવા પડે છે. પણ આ દુરાચારી સંતાન માતા પિતાને વાત માનવા માટે તૈયાર નથી. પણ માતા પિતા સમજાવતા સમજાવતા ભગવાનની ભક્તિ છોડતા નથી. નિરંતર ઉપાસના કરતા રહે. દીકરો દિન પ્રતિદિન દુરાચારી બનતો જાય છે. બહુ બધું કહેવું છે, પણ એ બધું આપણે કહેવાની કંઈ જરૂર નથી. બધા જ કાર્યો કરી રહ્યો છે. દીકરો, માતા પિતા વૃદ્ધ છે, ભગવાનની ભક્તિ કરે છે. પોતાના દીકરાની ચિંતા તો છે જ.
અને જ્યારે તમે વર્તમાન યુગમાં જુઓ ને તો દરેક મા બાપ પોતાના દીકરા દીકરીઓથી બહુ દુઃખી છે, બહુ ચિંતિત છે. કાંઈ કહેવાતું નથી, કાંઈ બોલાતું નથી, એના મનનું ધાર્યું કરવા વાળા છે. આવા ઘણા મા બાપો પોતાના સંતાનોથી બહુ દુઃખી છે. અને હું તો ઘણીવાર દરેક યુવાન દીકરા દીકરીને કહું છું કે મા બાપ માટે તમે કાંઈ ન કરી શકો, કાંઈ જરૂર નથી, પણ મા બાપને દુઃખી ન કરો ને તેના માટે બધું મા બાપ માટે કર્યું કહેવાય છે. બસ મા બાપને દુઃખી ન કરવા. આપણા મા બાપની યોગ્યતા આપણે સમજવી જોઈએ. આપણને કેવો અધિકાર છે આપણા મા બાપને દુઃખ આપવાનો? આપણને જન્મ આપ્યો, આપણને જીવન આપ્યું છે, આપણને વિદ્યા આપે, આપણને ભણાવ્યા છે, આપણે આપણને પગભર કર્યા છે. એ મા બાપના ઋણમાંથી કોણ મુક્ત થઈ શકે ભાઈ? બ્રાહ્મણ અને બ્રાહ્મણી મહાદેવના પરમ ભક્ત છે. અંતે એનું મૃત્યુ થાય છે. દીકરાને ચિંતામાં છે. દીકરો દુરાચારે છે, અનેક પ્રકારના દુરાચારો કરે છે. જીવન જીવવા લાગ્યું, વૃદ્ધ થયો છે, દુઃખી થયો છે, કોઈ સાથ આપતો નથી, સંગાત આપતો નથી. વૃદ્ધાવસ્થા દેવરાજને દુઃખી થઈ છે આ બ્રાહ્મણની. અંતે પોતાના નગરને છોડીને જવા લાગ્યો છે. ક્યાં જાવ? જાતો હતો પાપી દેવરાજ એક ગામ જોયું, સુંદર દ્વાર જોયું. કોઈને પૂછવા લાગે ગામ કોનું? પ્રતિષ્ઠાનપુર નગર છે. નગરમાં પ્રવેશ કરે છે. સુંદર મજાનું મંદિર જોયું. કોઈને પૂછવા લાગે કોનું મંદિર છે? કોઈએ કહ્યું ભાઈ શિવજીનું સુંદર શિવાલય છે. શિવાલય ગયો. દુરાચારી બ્રાહ્મણ, જીવનમાં એક પણ સત્કર્મ નથી કર્યું. શિવાલય ગયો જ્યાં ભગવાનની કથા કહેવાય છે. ભગવાનની કથામાં બેસી ગયો છે ને આ વૃદ્ધ હતો, થાકી ગયેલો, રોગિષ્ટ પીડિત હતો, એનું મૃત્યુ થાય છે. એમના દૂતો તેને લેવા માટે આવે છે, પણ ભગવાન શંકરજી તેના ગણોને મોકલે છે અને દેવરાજના પાપી દેવરાજને લઈને શિવલોકમાં જાય છે. દેવરાજ મહાદેવને પૂછે છે કે ભગવાન મહાદેવજી, હું તો યમપુરીમાં જવાવાળો, નરકના દુઃખો ભોગવવાવાળો, મને કઈ રીતે શિવલોક મળ્યું? ભગવાન મને કહો. ત્યારે ભગવાન મહાદેવ સ્વયં કહે છે કે દેવરાજ, તે તો તારા જીવનમાં કોઈ સત્કર્મો પુણ્યકર્મો નથી કર્યા, પરંતુ તારા માતા પિતા મારા પરમ ભક્ત હતા અને તારા માતા પિતાના પુણ્યને કારણે અંત સમયે તો શિવાલય આવી ગયો અને જ્યાં મારી કથા થતી હતી ત્યાં તો આવીને બેસી ગયો. તેથી જે કોઈ મારી કથાનું શ્રવણ કરે છે તે દરેક જીવાત્મા મારા લોકના અધિકારી બને છે. તેથી તે મારી કથા સાંભળી, તેથી તેને શિવલોકને પ્રાપ્ત થયો છે. પણ કઈ રીતે? મા બાપના પુણ્ય હોતા તેની પાસે. તેથી અને ભગવાન મહાદેવ કહે છે દેવરાજ, જેની પાસે માતા પિતાના પુણ્ય હોય છે એ સંતાનને હંમેશા સદગતિ થાય, સંતાન દુઃખી ન થાય. તેથી મા બાપે પોતાના માટે તો પુણ્ય કરવા જોઈએ. મા બાપે પોતાના છોકરા છોકરીઓ, પોતાના દીકરી દીકરીઓ માટે પુણ્ય કરવા જોઈએ, જેથી કરીને આપણા દીકરા દીકરીઓ દુઃખી ન થાય. નથી કહેતા કે આપણા વડીલોના પુણ્ય હોય તો આપણને સુખ મળે, આપણા પૂર્વજોના પુણ્ય હોય તો સુખ મળે. ઘણા લોકો સુખી હોય, આપણે પૂછીએ ભાઈ બહુ સુખી છો તો કહે છે કે અમારા બાપ દાદાના પુણ્યો અમે કહે છે, અમારા બાપ દાદાએ સારા સારા પુણ્યો કર્યા છે એટલે અમે શું સુખી થઈ અને દેવરાજને પરમ ગતિ પ્રાપ્ત થાય. આવી એક મહાત્મય કથા શિવ મહાપુરાણમાં પ્રથમ છે. અજાણતા કથા સાંભળે તો પણ આ જીવાત્માની પરમ ગતિ થાય. આવી સુંદર સુંદર કથાઓ શિવ મહાપુરાણ ગ્રંથની અંદર છે. તો આજે કથાનો આપણે પહેલો દિવસ પૂર્ણ કરીએ છીએ. આવતીકાલે 3 વાગ્યા સમયસર કથાનો પ્રારંભ કરશું. પણ કથા વિરામ કરું એ પહેલાં થોડી વાર માટે ડાક ડમરું કરી લઉં. અને જો એક વસ્તુ યાદ રાખજો, કોઈ પણ બહેનો નાચવા નૃત્ય કરવા ઊભા થાય, આજુબાજુ કોણ છે તેનું ધ્યાન રાખવું. કારણ કે આમાં બધા સારાનો કોઈ અજાણ્યું કોઈ આવી જાય, આપણો સોનાનો ચેન લઈ જાય, મંગલસૂત્ર કોઈ લઈ જાય, આવું બધું ઘણું બધું થઈ શકે છે. તેથી તમારે તમારા સોના ચાંદીના આભૂષણોનું ધ્યાન રાખવાનું. વિનંતી તો કરે જ કે કથામાં બહુ સોના ચાંદીના આભૂષણો પહેરી ન આવું, રુદ્રાક્ષની માળા પહેરી ના આવું, તેથી ભગવાન શિવજી આપણા ઉપર રાજી રહે. આ એ ભાવ છે. थोड़ा सा नृत्य करेंगे. પછી આરતી કરીશું. વાગે ને શિવ તાંડવ નાચે, શિવ તાંડવ નાચે, મને વાલો વાલો શિવજીનું નામ લાગે. ડાક ડમરું વાગે ને શિવ તાંડવ નાચે, શિવ તાંડવ નાચે, મને વાલો વાલો શિવજીનું નામ લાગે. હે મહાદેવ. એ સાગર અહીંયા આપણે ફક્ત 2-3 મિનિટ, બહુ જ્યાદા નહીં.
છે ત્રિશૂળ ગાલે ત્રિપુટ ચંદ્ર હાથમાં શોભે છે ત્રિશૂળ કાને કુંડળ ગલે સર્પો પહેર્યા છે અદ્ભુત કાને કુંડળ ગલે સર્પો પહેર્યા છે અદ્ભુત શિવ તાંડવ નાચે ને જો બ્રહ્માંડ ગાજે ચૌદ બ્રહ્માંડ ગાજે મને વાલું વાલું શિવજીનું નામ લાગે તાંડવ વાગે ને શિવ તાંડવ નાચે શિવ તાંડવ નાચે મને વાલું વાલું શિવજીનું નામ લાગે अरे ताली महादेव ने वाले सिर्फ 2-3 मिनट के लिए ગણેશ કાર્તિક જો આયા સાથે પાર્વતી માં ગણેશ કાર્તિક જો આયા સાથે પાર્વતી માં બ્રહ્મા વિષ્ણુ ઇન્દ્ર આવ્યા સૌ સંગાત બ્રહ્મા વિષ્ણુ ઇન્દ્ર આવ્યા સૌ સંગાત નારદ વીણા રે ગાણે સંગીત ગુંજી ગાજે સંગીત ગુંજી ગાજે મને વાલો વાલો શિવજીનું નામ લાગે
गाओ गाओ प्रेम से गाओ 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 प्रेम से गाओ अरे प्रेम से गाओ दिल से गाओ प्रेम से गाओ दिल से गाओ अरे भाइयों गाओ बहनों गाओ भाइयों गाओ बहनों गाओ अरे भाइयों गाओ बहनों गाओ भाइयों गाओ बहनों गाओ सब मिलकर गाओ हरि ओम नमः शिवाय सब मिलकर गाओ